ગઈકાલે જે ડેડિયાપાડા મત વિસ્તારની અંદર સાગરબારાની અંદર જે સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર ચેતર વસાવાને આમંત્રણ ન આપતા ચેતર વસાવા અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યાં એક મોટી બબાલ થઈ હતી અને બબાલની અંદર ચેતર વસાવાએ જાહેર મંચ ઉપરથી જ્યારે 15 નવેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવ્યા હતા તેના ખર્ચાઓની વાત કરી હતી, તેનો ખર્ચો ગણાવ્યો હતો। ત્યારબાદ જ્યારે ત્યાંના સાંસદ મનસુખ વસાવાનો વારો આવ્યો ત્યારે ચેતર વસાવાએ જે પણ પીએમના કાર્યક્રમને લઈને પ્રશ્નો કર્યા હતા, જે પણ હિસાબ ગણાવ્યો હતો તેને લઈને સણસણતા જવાબે મનસુખ વસાવાએ આપ્યા હતા અને ફરી એક વખત એ કાર્યક્રમની અંદર એ ડેડિયાપાડા વિસ્તારનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। શું મનસુખ વસાવાએ ચેતર વસાવાના એ પીએમ બાબતનો જે હિસાબ હતો એને લઈને જવાબો આપ્યા હતા અને કેવો ખર્ચો ક્યાં થવો જોઈએ એ બાબતે પણ આડકતરી રીતે ચેતર વસાવાને મનસુખ વસાવાએ ટાર્ગેટ કર્યા હતા। એ વિડીયો પણ મારે તમને સંભળાવવો છે અને સાથે સાથે કેમ આ બંને નેતાઓ જે આદિવાસી વિસ્તારમાં હંમેશા પોતાનું પ્રભુત્વ જમાવવા માટે મંચ પર આમને સામને આવી જાય છે તેમની પણ આજે આપણે ચર્ચા કરવી છે। ડેડિયાપાડા મત વિસ્તારની અંદર રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણનો એક કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર કેબિનેટ મંત્રી નરેશ પટેલ, ત્યાંના સાંસદ મનસુખ વસાવા, ત્યાંના કલેક્ટર સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા। પરંતુ જે એ વિસ્તારની અંદર કાર્યક્રમ થઈ રહ્યો હતો તે વિસ્તારના ધારાસભ્ય એટલે કે ચેતર વસાવા, તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ ન હોવાથી ચેતર વસાવા અચાનકથી આવી પહોંચે છે અને જાહેર મંચ ઉપરથી જ કલેક્ટર સહિત અધિકારીઓને આડે હાથ લે છે કે મારા મત વિસ્તારની અંદર કાર્યક્રમ છે ને તમે મને કેમ આમંત્રણ નથી આપ્યું। ત્યારબાદ ચેતર વસાવાએ જ જાહેર મંચ ઉપરથી પીએમ જ્યારે 15 નવેમ્બરના રોજ બિરસા મુંડા જન્મજયંતિએ ડેડિયાપાડા ખાતે એક સભા યોજી હતી, સભાને લઈને કેટલાક હિસાબો ગણાવ્યા। હિસાબો કરોડોમાં હતા કે આટલો ખર્ચો કેમ, આટલા હિસાબો જે વહીવટી તંત્રએ રાખ્યા છે તે રૂપિયા જનતા પાછળ ખર્ચવા જોઈએ, કોઈ આવા કાર્યક્રમ પાછળ નહીં, આવા અનેક સવાલો ચેતર વસાવાએ રાખ્યા। ત્યારબાદ ચેતર વસાવા તો તે મંચમાં પોતાનું સ્થાન લઈ લે છે, પરંતુ જ્યારે વારો મનસુખ વસાવાનો આવે છે ત્યારે મનસુખ વસાવા આડકતરી રીતે ચેતર વસાવાએ જે પણ સવાલો કર્યા હતા પીએમના કાર્યક્રમને લઈને, જે પણ હિસાબો માગ્યા હતા તે હિસાબોને લઈને આડકતરી રીતે ચેતર વસાવાનું નામ લીધા વિના તેમને સણસણતા જવાબો આપી દે છે। આવો પહેલાં આપણે વિડીયો જોઈએ, જે વિડીયોની અંદર ચેતર વસાવાને મનસુખ વસાવા એ સણસણતા જવાબો આપે છે। એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પરેડનો કાર્યક્રમ યોજાયો। આ એકતા પરેડનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો, જેવું તેવું નહીં। વરસાદ હતો, વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો। જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી, લોકોને તકલીફ ના થાય, અદ્યતન પ્રકારના ટોયલેટની સુવિધા કે નર્મદા કિનારો હતો કોઈ ગંદકી ના થાય, બીજું કોઈ ટીકા ટિપ્પણી ના થાય, એટલે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અદ્યતન પ્રકારના ટોયલેટની ત્યાં સુવિધા કરવામાં આવી છે। દૂર દૂરથી અલગ અલગ પ્રાંતમાંથી, રાજ્યમાંથી, કર્ણાટક, આંધ્રપ્રદેશ થી માંડી, ઓરિસ્સાથી માંડીને, છત્તીસગઢથી માંડીને, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી અલગ અલગ આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા હતા, અલગ અલગ કૃત્ય લઈને આવ્યા હતા। મિલિટરીના જવાનો આવ્યા હતા, પોલીસના જવાનો આવ્યા। એની પરેડ તમે જુઓ, એકતા પરેડ આખા દેશે નોંધ લીધી છે, વિશ્વના લોકો એની નોંધ લીધી છે એકતા પરેડની। ના આપણે એની ટીકા ટિપ્પણી કરી, ભાઈ આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય, થોડો ખર્ચ। દેશના પ્રધાનમંત્રી નહીં, કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમો તમે જોજો ભાઈ। બિરસા મુંડા એ પછી એકતા પરેડના કાર્યક્રમ 15 જ દિવસની અંદર ડેડિયાપાડા બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો। અમે કહ્યું હતું મોદી સાહેબને, સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ તમે બીજા અલગ અલગ સ્ટેટની વાત થતી, તમે કહ્યો સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ ડેડિયાપાડામાં ઉજવો, દેવમોંગરાના સાનિધ્યમાં ઉજવો। જે દેવમોંગરા જે છે આદિવાસીની કુળદેવી છે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં દર્શન માટે આવે છે। ના આદ્યાશક્તિ જગદંબાનું સ્વરૂપ છે, દુનિયાને બતાવવું છે કે આદિવાસીઓ પણ આદ્યાશક્તિની ઉપાસના કરે છે, કુળદેવી એમની દેવમોંગરા છે, શક્તિની ઉપાસના કરે છે। અમારી વાત સાંભળીને અહીંયા 15 દિવસમાં નિર્ણય કર્યો કે ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મજયંતિનો કાર્યક્રમ ઉજવવો છે। બાકી આ કાર્યક્રમ આસામમાં બનતો હતો,
નરેશભાઈને ખબર છે, મોતીભાઈને ખબર છે. મેં રોકાયો છે. મનસુખ વસાવે વિનંતી કરી મોદી સાહેબને કે સાહેબ ડેડિયાપાડામાં કોઈ ડરતી નથી, કોઈ ડરતી નથી, એક મેસેજ આપવો હતો. અને બીજી કોમ ઇતિહાસ બોલે છે, ઇતિહાસ બોલે છે. કોઈ પ્રૂફ આપે કે બિરસા મુંડાની ઓળખ કોણે આપી ભાઈ? 15-20 વર્ષ પહેલા બિરસા મુંડાને કોણ ઓળખતું હતું? 15-20 વર્ષ પહેલા બિરસા મુંડાને કોઈ ઓળખતું નતું. પણ બિરસા મુંડાને આખા દેશને ઓળખ આપી હોય, ફક્ત આદિવાસી સમાજ નહીં સમગ્ર સમાજને ઓળખ આપી હોય તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઓળખ આપી છે. હું ભારત સરકારનો મંત્રી હતો. અમે ભારત સરકારની ટીમ સાથે અમે બિરસા મુંડાના જન્મ સ્થળ પર અમે ગયા છે. 3 દિવસ સુધી એ વિસ્તારની અંદર અમે ફર્યા છે અને બિરસા મુંડાનું આખું જીવન ચરિત્ર કઈ રીતના છે એનો અભ્યાસ કર્યો છે. ઠીક છે, આખો દેશ જોડાયો છે, બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા આપણે લઈ રહ્યા છે. તો એ બિરસા મુંડા ને ભગવાન કેમ માને છે? આજે બિરસા મુંડાને ભગવાન કેમ માને છે? ને દેશના પ્રધાનમંત્રીના શબ્દો તમે જોજો, ભગવાન બિરસા મુંડા કહે છે. ક્રાંતિકારી હતા, ક્રાંતિવીર, પણ ક્રાંતિ શબ્દ નથી બોલતા, ભગવાન બિરસા મુંડા. કારણ કે એમનું વ્યક્તિત્વ એવું હતું. અંગ્રેજોની સામે લડાઈ લડ્યા, તીર કાંઠાની સેના તૈયાર કરી, પણ સાથે સાથે એમનું વ્યક્તિત્વ એવું હતું કે ગમે એટલો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને દવા આપે, ઔષધિ આપે, 2 દિવસની અંદર 3 દિવસની અંદર એ મટી જાય. એ પ્રકારનું વ્યક્તિત્વ હતું. ને આ કાર્યના કારણે એમને લોકો ભગવાન માનતા હતા. તો એ બિરસા મુંડાનો જન્મ દિવસ ઉજવવાનો ડેડિયાપાડામાં નિર્ણય કર્યો. અને આપ બધા જાણો છો તેમ 1 લાખ સમાઈ શકે એટલો ડોમ બન્યો. કેમ ભાઈ? બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને, એવો ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના બનવો જોઈએ? આદિવાસીઓ સારા ડોમમાં ના બેસી શકે? આદિવાસીઓ એક સારા ડોમમાં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો. સામાન્ય મંડપ નહીં જોઈએ, પ્રધાનમંત્રી આવે છે તે ડોમ સારો હોવો જોઈએ. ને તમે જોજો, ટીવીમાં જોયો છે કેટલો બફકાદાર આખો ડોમ હતો. અને આખા ડોમની અંદર લોકો ભરાઈ ગયા. પ્રદર્શનની અંદર, યાત્રાની અંદર આખા 25-30 હજાર લોકો હતા. 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ લોકો આજે 2 ટાઈમ જમાડે આદિવાસીઓને. કેમ ભાઈ? આદિવાસીને જમાડે એનો હિસાબ માંગો તમે, એનો હિસાબ માંગો છો. દેવમંગરા માતાજીનો દર્શન કર્યો. આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતી, નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું? દેવમંગરા માતાજીના દર્શન કર્યા, પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા, સારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ત્યાં ભેગા કર્યા હતા. કોઈ રાજનીતિ નહોતા કરવા. આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે તે દેવમંગરા ચર્ચા કરી. એવા સ્ટુડન્ટ સાથે અમે વાર્તાલાપ કર્યા કે મોદી સાહેબે શું બન્યું? તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કર્યા છે, આટલી સારી સુવિધા, સારા બિલ્ડિંગો મરાય, તમે શું બનવાના છો? તો દીકરીઓ કીધું અમે આઈએસ અધિકારી બનીશું, અમે ડોક્ટર બનીશું. એ દેવમંગરા ત્યાં ગયા, ત્યાં પણ 3 હેલિપેડ બન્યા. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી છે ભાઈ, સન્માનીય નેતા છે, એના માટે હેલિપેડ બને. એ રીતના ડેડિયાપાડામાં હેલિપેડ બન્યા 3. ને લોકોને લાવવા માટે કામ આદિવાસીને ટેમ્પા એક્ટમાં લઈ જાય. અમે આગ્રહ રાખ્યો છે, ટેમ્પાની વ્યવસ્થા અમે ના પાડી. ટેમ્પા ને બસ મૂકો, મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો. અને આદિવાસીઓને અહીંયા ને કોઈ ભાજપના આટલા કાર્યકર્તા નહોતા. અમે સરકારી વહીવટી તંત્રને કીધું, ગામમાં જે પણ લોકો હોય બિરસા મુંડાના જીવનમાંથી જેને પ્રેરણા લેવી હોય એવા લોકોને લઈ આવ્યો. ને એવા લોકો અહીંયા આવ્યા છે ડેડિયાપાડામાં. એવા લોકો જે બિરસા મુંડાની ઓળખ આપી મોદી સાહેબે. ને આવનારા દિવસોમાં બિરસા મુંડાએ શું કીધું? આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય, અંગ્રેજોની સામે લડતા એમને એવું કહ્યું છે. આ વાત બધા લોકો શીખવાની છે. અંગ્રેજીની સામે લડ્યા પૂરી તાકાતથી, ભીલ સેના, તીરકામઠાવાળી સેના, પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ 25 વર્ષની વયે, એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો, એ વખતે બિરસા મુંડાએ એવું કહ્યું હતું કે દેશ તો આઝાદ થશે, પણ આદિવાસી સાચો વિકાસ કરવો હશે તો કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક વ્યસનો છે, એ ત્યજવા પડશે અને સારું શિક્ષણ લેવું પડશે, ગુણવત્તાવાળું શિક્ષણ લેવું પડશે. અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી એમને. એ બેઝ પર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે. બિરસા મુંડાએ કહ્યું છે શિક્ષણ પર ભાર મૂક્યો છે. આદિવાસીનો ત્યારે જ વિકાસ થવાનો છે.
કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક વ્યસનો, ખોટા વ્યસનો છે, એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે. આ બિરસા મુંડાએ વાત કરી છે. અને આ વાત કહેવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં. ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે. બે ટાઈમ જે મળે છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે. બહારની જે ટીમો આવી છે, બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો એ ડેડિયાપાડામાં આવી છે ને નૃત્યો એમને કર્યા છે. આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે. એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો. બંને કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરેડનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો ને બિરસા મુંડાનો પણ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નહીં, રાષ્ટ્ર વિચારધારાનો ભરેલો કાર્યક્રમ હતો. જેમાંથી આવનારા દિવસોમાં 2047માં દેશ વિકસિત ભારત બનવાનો છે. તો આ બંને મહાપુરુષોમાંથી દેશવાસીઓ પ્રેરણા લે. સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે દેશવાસીઓ. એટલા માટે બંને મોટા કાર્યક્રમ કર્યા. તો આજના પ્રસંગે મારે ઉપસ્થિત સર્વેને મારી નમ્ર વિનંતી છે. પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે. કાયદોની વ્યવસ્થા જાણો, તમે ખૂબ મહેનત કરો. તમારા છોકરાની પણ ચિંતા કરજો ભાઈ. તમારા છોકરા પણ સારું ભણે, આવી સ્કૂલોમાં મોકલો. આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, કલેક્ટર બને, ડીએસપી બને. કેમ ભાઈ આ ગરીબ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા અને ડેડિયાપાડા ખાતે જે કાર્યક્રમ થયા હતા તેને લઈને મનસુખ વસાવા સ્પષ્ટતા કરે છે અને કહે છે કે એકતાનગરનો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરનો હોય છે, તેથી તેમાં ખર્ચો થોડો ઘણો થતો હોય છે. જ્યારે ડેડિયાપાડાનો કાર્યક્રમ એ બિરસા મુંડાજીની જન્મ જયંતિનો હતો. પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય તો ખર્ચ થવો એ સ્વાભાવિક વસ્તુ છે, તેવું પણ મનસુખ વસાવા એ કહે છે. તેના ખર્ચનો હિસાબ માગવો એ યોગ્ય નથી. આમ તો તેઓ ચેતર વસાવાનું નામ નથી લેતા, પરંતુ આડકતરી રીતે તેમને ટાર્ગેટ કરીને કહે છે કે તેમનો જે કાર્યક્રમનો ખર્ચ થયો હોય છે તેનો હિસાબ માગવો એ કોઈ યોગ્યતા નથી. ડેડિયાપાડામાં માત્ર ભાજપના કાર્યકર્તાઓ ન હતા, તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. સાંસદ મનસુખ વસાવાએ વ્યવસ્થાને યોગ્ય ઠેરવી હતી, તો ચાલુ કાર્યક્રમ દરમિયાન આપના કેટલાક નેતાઓ પર પણ આકરા પ્રહારો મનસુખ વસાવાએ કર્યા હતા. બંને પક્ષના નિવેદનોથી અત્યારે દક્ષિણ ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે. સરકારી કાર્યક્રમ રાજકીય મંચ બન્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જ્યારે સમગ્ર ઘટનાએ નર્મદા જિલ્લામાં ચર્ચા જગાવી છે કે હવે શું નવી ગતિવિધિઓ રાજકીય થવાની છે. કારણ કે આમ તો અનેક વખત મનસુખ વસાવા, ચૈતર વસાવા એ જાહેર મંચ ઉપરથી એકબીજાને આકરા પ્રહારો કરતા હોય છે, નામ લઈને કરતા હોય છે. પરંતુ આ વખતે જ્યારે બંને એક મંચ ઉપર ઉપસ્થિત હતા ત્યારે પહેલાં ચૈતર વસાવાએ હિસાબ માગ્યો અને બાદમાં જ્યારે વારો મનસુખ વસાવાનો આવ્યો ત્યારે તેમણે યોગ્ય સ્પષ્ટતા કરી કે પીએમનો કાર્યક્રમ હોય તો ખર્ચ થવો એ સ્વાભાવિક છે અને એનો હિસાબ માગવો એ કોઈ યોગ્યતા નથી. કારણ કે દેશના પ્રધાનમંત્રી છે, તેમના માટે એક પ્રોટોકોલ હોય છે અને પ્રોટોકોલ પ્રમાણે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખર્ચ જણાતો હોય છે. જ્યારે મનસુખ વસાવાએ સાથે સાથે એવું પણ કીધું કે જે આદિવાસી વિસ્તારમાં જે લોકો હતા તેમને અમે બસમાં લઈ ગયા હતા, ત્યાં ભોજનની પણ વ્યવસ્થા કરાવી હતી, તેમની પાછળ એટલો ખર્ચો થવો એ સ્વાભાવિક છે. ત્યારે હવે એ પીએમના કાર્યક્રમના લગભગ 2 મહિના બાદ ફરી એક વખત એ કાર્યક્રમ ચર્ચામાં આવ્યો છે અને ચર્ચામાં તેમના હિસાબને લઈને આવ્યો છે. વહીવટી અધિકારીઓને પણ હવે ફડફડાટ છે કે આ બંને નેતાઓ પીએમના કાર્યક્રમના હિસાબને લઈને જ્યારે આમને સામને થયા છે ત્યારે હવે શું આવનારા સમયમાં નવા વળાંકો આવશે અને દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની રાજનીતિમાં આ બંને નેતાઓનું આમને સામને એકબીજા ઉપર આરોપો કરવાનું એ નામ નથી બંધ લેવાનું થતું. કારણ કે બંને નેતાઓ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે, પોતાની પાર્ટીની વિચારધારા કે આદિવાસી વિસ્તારના લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે. ત્યારે હવે આવનારા સમયમાં ફરી એ જોવાનું રહેશે કે આ જે મુદ્દો એ જાહેર મંચ ઉપરથી ઉછળ્યો છે, એકબીજાના નામ લીધા વિના એકબીજા ઉપર આડકતરી રીતે પ્રહારો કર્યા છે, એ મુદ્દો હવે ક્યાં સુધી ચાલે છે તો સમય બતાવશે. પરંતુ તમારો બાબતે શું માનવું છે? પીએમના કાર્યક્રમના ખર્ચનો હિસાબ જે ચૈતર વસાવાએ માગ્યો એ યોગ્ય છે
કે પછી મનસુખ વસાવાએ જે નિવેદન આપ્યું કે પીએમ છે એના ખર્ચ, એનો કાર્યક્રમ હોય એનો ખર્ચનો હિસાબ માગવો એ કોઈ યોગ્યતા નથી. તમારું આ બાબતે શું માનવું છે? બંનેમાંથી કોણ સાચા છે? અમારો કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.